ન્યૂઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 9, પાઠ 8, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, ભાગ 2. બંધારણ એટલે કે સંવિધાન, એનો અર્થ, મહત્ત્વ અને બંધારણ ઘડતરની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની સમજૂતી મેળવ્યા બાદ આજે આપણે આમુખ શું છે તો તેની આપણે વાત કરશું. આમુખ બંધારણનું પ્રારંભિક, હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણનો આત્મા હોવાની પ્રતીત થાય છે. બંધારણની અંદર જે શરૂઆત એટલે કે બંધારણની જે બુક છે એની જે શરૂઆત છે તો એની શરૂઆત આમુખથી થાય છે. આમુખ એટલે જેમ કોઈ પણ બુકની અંદર જે આપણે જોતા હોઈએ છીએ કે બુકનો જે પ્રથમ પેજ હોય છે, અનુક્રમણિકા, ઇન્ડેક્સ જેને આપણે કહેતા હોઈએ છીએ, એવી જ રીતે બંધારણની જે બુક છે એની જે શરૂઆત છે એનો જે પ્રથમ પેજ છે જેને આપણે આમુખ કહીએ છીએ. બંધારણને સમજવું હોય તો એના માટે સૌ પ્રથમ આપણને આમુખ તો એનું વાંચન કરવું જોઈએ, જેથી આપણે આખા બંધારણની બુક છે તેની આપણને સમજૂતી મેળવી શકીએ છીએ. અહીંયા તમને ચિત્રની અંદર એક પેજમાં આમુખ દર્શાવેલું છે, જેનામાં આપણે જોઈ શકીએ છીએ ભારતનું સંવિધાન એટલે કે ભારતનું બંધારણ, જેની શરૂઆત જે આપણે હમણાં જ વાત કરી આમુખથી થાય છે. હવે આ જે સંવિધાન એટલે કે બંધારણ બનાવવામાં આવ્યું જેની શરૂઆત આમુખથી થાય છે, જેનામાં ભારતના લોકો દ્વારા એટલે કે જે આખી ટીમ બની હતી બંધારણ સભાના જે કુલ 389 સભ્યો હતા અને જેમને આખું જે બંધારણ છે એ બનાવ્યું, તો એ લોકોએ જે બંધારણ છે એ ભારતના લોકો માટે સમર્પિત કરેલું હતું. એટલે જ અહીંયા આપણે આમુખની જે મહત્ત્વ છે તો એ આપણે સમજીએ તો અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્ત, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેમાં સર્વ વ્યક્તિનો ગૌરવ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે એવી બંધુત્વતા વિકસાવવાનું. હવે સૌપ્રથમ આપણને બંધારણ સમજવું હોય તો એના માટે આપણે આમુખ છે એને સમજવું પડશે. હવે આમુખમાં અહીંયા જે શબ્દો આપેલા છે તો આપણે એનો અર્થ સમજીએ તો સૌ પ્રથમ તો અમે એટલે કે આપણે બધા ભારતના લોકોએ જે બંધારણ બનાવ્યું છે એટલે પોતા માટે એ લોકો સમર્પિત કરે છે. તો ભારતને એક સાર્વભૌમ એટલે કે ભારત પર કોઈ પણ વિદેશી હુકુમત અત્યારના સમયમાં શાસન કરતી નથી. બધી જ જગ્યાએ એટલે કે આખા
જગ્યાએ આખા દેશની અંદર ભારતની જ હુકુમત છે, ભારતનું જ રાજ છે, પોતાની રીતે તે રાજ કરે છે. સમાજવાદી એટલે કે સમાજને ધ્યાનમાં રાખવામાં પણ આવેલું છે. બિન સાંપ્રદાયિક એટલે કે ભારત છે તે એક બિન સાંપ્રદાયિક દેશ છે, કારણ કે ભારતની અંદર અલગ અલગ ધર્મના લોકો રહે છે અને ભારતે ક્યારેય પણ કોઈ પણ એક ધર્મને માન્યતા આપેલી નથી. એટલે કે ભારત માટે બધા જ ધર્મ છે એ એક સમાન છે. લોકતંત્રાત્મક એટલે કે લોકોથી, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે જેને આપણે કહીએ છીએ લોકશાહી. પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનું. પ્રજાસત્તાક એટલે કે પ્રજાની સત્તા હોય, જ્યાં પ્રજા છે તે રાજ કરતી હોય. એટલે કે પ્રજા છે એને ચૂંટણીની અંદર જેને ચૂંટવું છે એટલે કે મત આપીને જે પક્ષને તે વિજય બનાવે છે, એટલે કે એની જે મંજૂરી હશે તો એના દ્વારા જેને એને મત આપવું છે એ મત આપી શકે છે, એને ચૂંટી શકે છે અને એને શાસન પર બેસાડી શકે છે. તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય. તથા તેના એટલે કે ભારત દેશના જે સર્વ એટલે કે બધા નાગરિકો છે તેમને સામાજિક રીતે એટલે કે સમાજની વચ્ચે રહેવાની, આર્થિક એટલે કે જેટલા પણ લોકો છે એ પોતાનું કામ ધંધો રોજગાર શરૂ કરી શકે છે, જેને જે રોજગાર શરૂ કરવું હોય એવી રીતે તે પૈસા કમાવી શકે છે. રાજકીય એટલે કે પોલિટિકલ ન્યાય મેળવી શકે છે. એટલે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, સામાજિક, આર્થિક અને રાજકીય ભેદભાવ વગર જો કોઈ વ્યક્તિ સાથે અન્યાય થાય છે તો તે વ્યક્તિ અદાલતમાં જઈ અને ન્યાય મેળવી શકે છે, જેનામાં અદાલતો એમ ન કહી શકે કે તમે આ સમાજના છો અથવા તો આર્થિક રીતે તમે પૈસાદાર અથવા નબળા છો, તો એવું તે કહી શકતા નથી. એટલે કે બધા માટે ન્યાયની વ્યવસ્થા જળવાય એવી સારી એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. વિચાર એટલે કે આપણે પોતાની રીતે વિચાર કરી શકીએ છીએ. અભિવ્યક્તિ એટલે કે આપણા જે વિચારો છે તે આપણે કવિતા દ્વારા, લેખો દ્વારા, ચિત્ર દોરીને, કાર્ટૂન દોરીને અથવા તો બોલીને પણ આપણે આપણા વિચારો છે એ અભિવ્યક્ત કરી શકીએ છીએ. માન્યતા તો ગમે તે ધર્મમાં આપણે માની શકીએ છીએ. એનામાં આપણને કોઈ પણ અટકાવી શકતો અથવા તો રોકી શકતો નથી. ધર્મ અને ઉપાસના એટલે કે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, આપણે આપણી મરજી મુજબનું ધર્મ પણ પાળી શકીએ છીએ. ઉપાસના એટલે કે આપણે ગમે તે ભગવાનની પૂજા કરી શકીએ છીએ, આપણને એનામાં કોઈ પણ રોકી શકતો નથી, એની આપણને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. દરજ્જા અને તકની પ્રાપ્ત થાય. દરજ્જા એટલે કે નોકરીની અંદર બધા જ ધર્મ જાતિના લોકોને સમાન તક મળે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમ કરવાનો અને તેઓ સર્વમાં
વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા. વ્યક્તિનું ગૌરવ એટલે કે જે પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ, એને સન્માનથી જીવન જીવવાનો પણ હક છે. રાષ્ટ્રની એકતા એટલે કે બધા જ રાષ્ટ્રો છે એ એક થઈને રહે. કારણ કે પહેલાંના જે સમયમાં ભારતના જે ભાગલા પડ્યા અને જેના લીધે ભારતની જે એકતા હતી એ પણ તૂટવા લાગેલી હતી. અને એના સિવાય અમુક જે રાજ્યો હતા તે ભાષાના નામે, ધર્મના નામે, જાતિના નામે, પહેરવેશના નામે, ખોરાકના લીધે પણ એવા બધા ભેદભાવના લીધે અંદરો અંદર અલગ અલગ રાજ્યો વચ્ચે જે ઝઘડાઓ થતા હતા, તો એ પણ ન થાય અને બધા જ રાષ્ટ્રો છે તે એક સાથે એક થઈ અને રહે, જેના લીધે અખંડિતતા એટલે કે કોઈ પણ આપણને અલગ ન કરી શકે એવી રીતે, અને બધી જગ્યાએ ભાઈચારાની જો ભાવના વિકસાવવામાં આવશે તો આપણી એકતાને કોઈ પણ તોડી શકશે નહીં. એટલે એને આપણે વિકસાવવી પડશે. ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને. હવે આ જે બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે આમુખની અંદર, એટલે કે આ બધી બાબતો એટલે કે જેમણે બંધારણ બનાવેલું છે તેમણે આ જે બાબતો છે એને ગંભીરતાપૂર્વક લેવાની સંકલ્પના એટલે કે પ્રણ લીધેલું છે. અમારી સંવિધાન સભામાં અમારી એટલે આપણે આગળ જે વાત કરી કે આ જે આમુખ છે એટલે કે ભારતના લોકો પોતાને જ સમર્પિત કરે છે, એટલે અહીંયા આપેલું છે કે અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 માગસર સુદ સાતમ વિક્રમ સંવત 2006 ના રોજ આથી આ સંવિધાન અપનાવી. એટલે કે ભારત દેશનું જે બંધારણ છે, સંવિધાન છે, તે 26મી નવેમ્બર 1949ના દિવસે એને અપનાવવામાં આવે છે. એટલે કે તેના 3 મહિના પછી, એટલે કે 26મી નવેમ્બર 1949ના 3 મહિના પછી 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું સંવિધાન અમલમાં આવ્યું. આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી એમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. એટલે આ જે સંવિધાન અપનાવવામાં આવે છે તેને અધિનિયમિત એટલે કે અમલમાં લઈએ છીએ. અમને પોતાની જાતને અર્પિત કરીએ છીએ. જે આપણે આગળ વાત કરી કે આ આખો જે આમુખ છે તો એ લોકો પોતાની જાતને સમર્પિત કરે છે. જે અહીંયા આપેલું છે કે પોતાની જાતને અર્પિત કરીએ છીએ. હવે આ જે હતા આમુખ, આ બધું હતું આમુખ કે જેના પરથી આપણને ખ્યાલ પડે કે ભારતનું બંધારણ સમજવું હોય તો આ બધી બાબતોનો ઉલ્લેખ છે, એનો અભ્યાસ છે આપણે કરશું તો એના પરથી આપણે ભારતનું બંધારણ છે તે સમજી શકશું. ઓગણીસો 76ના 42મા બંધારણીય સુધારાથી ભારતમાં 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી, બિનસાંપ્રદાયિક શબ્દો ઉમેરવામાં આવ્યા, તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ કરવામાં આવ્યો.
1976ની અંદર બંધારણની અંદર 42મો સુધારો કરવામાં આવ્યો, જેનામાં આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી બિનસાંપ્રદાયિક શબ્દો છે એ શબ્દો ઉમેરવામાં આવે છે. એના સિવાય જે રાષ્ટ્રની એકતા છે, રાષ્ટ્રની અખંડિતતા છે, તો એ શબ્દોનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે કે સમય જતાં જેમ જેમ પરિસ્થિતિ બદલાતી હોય છે, જરૂરિયાતો બદલાતી હોય છે, તેવી જ રીતે બંધારણની અંદર પણ સુધારા વધારાઓ થતા હોય છે. એટલે કે 42મો જે સુધારો થયો તો તેની અંદર સમાજવાદી બિનસાંપ્રદાયિક અને જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા આ શબ્દોનો પણ ઉમેરો કરવામાં આવ્યો, એટલે કે સમાવેશ કરવામાં આવે છે. આમુખ બંધારણના મૂળભૂત હેતુઓ, ધ્યેયો, આદર્શો તેમજ સિદ્ધાંતોને વાચા આપે છે. હવે આમુખ છે એ બંધારણના મૂળભૂત હેતુઓ, એટલે કે બંધારણનો જે મૂળભૂત હેતુ છે તો એને સમજવા માટે, પછી બંધારણના જે ધ્યેયો છે, ગોલ છે કે શા માટે બંધારણ બનાવવામાં આવ્યું છે તો એ પણ સમજવા માટે, અને આદર્શો એટલે કે જે કાંઈ આદર્શ છે સમાજની અંદર અને કેવી રીતે ભારતને આદર્શ રાષ્ટ્ર બનાવી શકીએ તે બધી બાબતોને સમજવા માટે, વાચા આપવા માટે એટલે કે બોલી આપવા માટે આમુખ છે તે મહત્ત્વનું છે. આમુખ બંધારણના ઉદ્દેશો થકી ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવનાઓ અને આદર્શને સિદ્ધ કરવા ઈચ્છે છે એવું સ્પષ્ટ કરે છે. હવે આમુખ દ્વારા બંધારણના ઉદ્દેશો આપણે જાણી શકીએ છીએ, જેના લીધે ભારતની અંદર કલ્યાણ રાજ એટલે કે ભારતના અંદર જેટલા પણ લોકો રહે છે બધા જ લોકોનું ભલું થાય, એમનું કલ્યાણ થાય અને તેઓ આગળ વધે એવી ઉચ્ચ પ્રકારની ભાવનાઓ છે તે સિદ્ધ કરવાનો એવું એની અંદર સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. આમ આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓના માનસનો પરિચય થાય છે. હવે આવી રીતે આમુખની સમજૂતી મેળવ્યા બાદ, એટલે કે આમુખ જેમણે લખ્યું છે એમની અહીંયા વાત કરવામાં આવી છે કે આમુખ દ્વારા બંધારણના ઘડવૈયાઓ એટલે કે જેમણે ભારત દેશનો બંધારણ ઘડ્યો છે, જેમણે આ આખો બંધારણ લખેલો છે એમની અહીંયા વાત કરવામાં આવી છે. તો એમનો માનસ એટલે કે એમની જે વિચારસરણી છે, એમના ઉચ્ચ વિચારો, તો એનો ખ્યાલ આપણને આમુખ પરથી મેળવી શકીએ છીએ. હવે આમુખ વિશે માહિતી મેળવ્યા બાદ આપણે આમુખનું મહત્ત્વ એની જો આપણે વાત કરીએ તો આમુખને બંધારણનો આત્મા કયો છે. હવે આમુખ છે એ બંધારણની આત્મા સમાન છે. જેવી રીતે શરીરની અંદર હૃદય, તો એ પણ મહત્ત્વનો છે કે હૃદય ન હોય તો પછી શરીરનો કાંઈ અર્થ રહેતો નથી. તેવી જ રીતે આખો જે બંધારણ છે એની આત્મા સમાન છે, એ તેનો આમુખ છે અને એના લીધે તે વિશેષ મહત્ત્વનું ગણવામાં આવે છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. હવે કોઈ પણ કાયદો એટલે કે જે કાયદાઓ હાલમાં ચાલતા હોય તે કાયદાઓ, અથવા તો નવો કોઈ બીજો કાયદો બનાવવાનો છે, અથવા તો કાયદા વિશેની જો સમજૂતી મેળવવાની છે તો પણ, કે કાયદો ઘડવાનો હોય તો પણ તેની
પૂરેપૂરી સમજૂતી મેળવવા માટે અથવા તો જે એનું અર્થઘટન એટલે કે જે કાયદો છે એ શેના માટે ઘડવામાં આવ્યો છે, તો એ બધે સમજૂતી મેળવવા માટે જે માર્ગદર્શન છે તે પૂરું પાડે છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. હવે કાયદાનો હેતુ એટલે કે કાયદો છે તો એ શા માટે ઘડવામાં આવ્યો છે, એનો હેતુ શું છે, એના સિવાય આદર્શ કાયદો ઘડવા પાછળ એટલે કે સારામાં સારો કાયદો ઘડવા પાછળ, જેવી રીતે આપણે જોઈએ છે કે સંસદ સભા છે તો તેની અંદર કાયદો છે એ બનાવવામાં આવતો હોય છે. એટલે કે સંસદની નીતિ શું છે કાયદા ઘડવા પાછળ, તો એ બધી વસ્તુની સમજૂતી મેળવવા માટે આમુખ છે તે મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. એટલે કે કેવા પ્રકારની મુશ્કેલીઓ, એટલે કે સમાજની અંદર આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે, તો આ બધા જ પ્રકારની જે મુશ્કેલીઓ છે એ હલ થાય, એનું નિવારણ થાય, એના અર્થે કાયદાને ઘડવામાં આવતા હોય છે. એટલે કે નવા નવા કાયદાઓ પણ બનાવવામાં આવતા હોય છે. તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. એટલે કે જે કાયદો ઘડવામાં આવશે તો એ કાયદા ઘડવા પાછળ એનો હેતુ શું છે તે આમુખમાંથી આપણે સમજૂતી મેળવી શકીએ. આમ આમુખ બંધારણનો અર્ક છે. એટલે કે આવી રીતે આમુખ છે એ બંધારણનો અર્ક એટલે કે એનું સાર છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. હવે કાયદાની કોઈ કલમ એટલે કે ધારા, જે આપણે જોતા હોઈએ છીએ કે અદાલતની અંદર પણ જો કોઈ મુજરીમ હોય, ગુનેગાર હોય, તો એને સજા કરવા માટે એના ઉપર કલમ એટલે કે ધારા લગાડવામાં આવતી હોય છે કે આ કાયદાનો એને ભંગ કર્યો છે એટલે એને આ સજા આપવામાં આવે છે. એટલે કે કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં જો અસ્પષ્ટતા કે વિસંવાદિતતા ઊભી થાય, એટલે કે કાયદાની જે કોઈ પણ કલમ છે એની અંદર જો સ્પષ્ટ ઉલ્લેખ ન થતો હોય અથવા તો તેને સમજવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી હોય, તો આવા સમયમાં આમુખ છે તે એને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. આમ આવી રીતે આમુખ છે એ બંધારણની સમજવા માટે, બંધારણ જે ઘડવામાં આવ્યું છે તો એ શેના માટે ઘડવામાં આવ્યું છે, તો એ બધી જ વસ્તુઓને સમજવા માટે છે એ આમુખ છે તે જરૂરી છે. હવે હોકાયંત્રની ગરજ સારી છે એટલે કે જે જહાજો હોય છે અથવા તો વિમાન, પ્લેન, તો તેમને કઈ દિશામાં જવું હોય તો એ દિશા જાણવા માટે હોકાયંત્રનો તેઓ ઉપયોગ કરતા હોય છે. તેવી જ રીતે આપણને પણ બંધારણ સમજવું હોય અથવા તો કોઈ પણ કાયદો છે તો એ શા માટે ઘડવામાં આવ્યો છે, એનો અર્થઘટન શું થાય, અને જે કંઈ મુશ્કેલી થતી હોય કે કોઈ પણ કાયદાને સમજવામાં વિસંગતતા પણ ઊભી થતી હોય, તો એ બધી જ વસ્તુઓનો ઉકેલ છે, એનો હલ છે તે આપણને આમુખમાંથી જ મળશે. એટલે આમુખ છે એ પણ હોકાયંત્ર જેવો જ
ગણવામાં આવે છે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનો પડઘો છે. હવે આમુખ છે એ રાષ્ટ્રની એકતા, એટલે કે ભારતના બધા લોકો છે એ એક થઈ અને રહે. અખંડિતતા એટલે કે ભારતના લોકોને, જે ભારતની એકતા છે એને કોઈ પણ તોડી ન શકે. અને નાગરિકો વચ્ચે બંધુત્વ એટલે કે ભાઈચારાની ઉમદા ભાવના અને આદર્શનો પડઘો જોવા મળે છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયનો પીઠબળ છે. હવે જે આમુખ ઘડવામાં આવ્યો છે, જેની અંદર ઉચ્ચ એટલે કે સારામાં સારા આદર્શો અને ધ્યેયો એટલે કે જે એના હેતુ છે, તો એનો પીઠબળ એટલે કે એનો ટેકો છે.